બે માણસ છે. પાઠ 7 ગુજરાતી સ્વ અધ્યયન પોથી ભાગ 3ની. ચાલો આપણે એના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1 છે, આપેલા શબ્દોના જે વાક્યમાંથી સાચી રીતે વપરાયા હોય તેની સામે નિશાની કરો. તો પહેલું છે દળ 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 દળ. તો એમાં તમે જુઓ તો મોહન દળ 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 લાડવા ખાવા લાગ્યો. નીતાની આંખમાંથી દળ 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 આંસુ વહેવા લાગ્યા. ગોલુનો દડો દળ 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 ગબડી પડ્યો. તો બીજો જે છે એ જવાબ સાચો છે. નીતાના આંખમાંથી દળ 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 આંસુ વહેવા લાગ્યા. બીજું છે ચપ ચપ. તો રાધા તો ચપ ચપ અંગ્રેજી બોલવા લાગી. આસ્થા વર્ગખંડમાં ચપ ચપ બૂમો પાડવા લાગી કે મોન્ટુનો ભૈલો ચપ ચપ ચાલવા લાગ્યો. તો એમાં ત્રીજો ઓપ્શન છે તે સાચો છે. એવી રીતે મક્કમની વાત કરી તો દર્દી, ત્રીજો ઓપ્શન છે એમાં તે દર્દી બીમારી સામે મક્કમ મને લડી રહ્યો હતો. કઠણ, તો કે એમાં છે બીજો ઓપ્શન છે કઠણ કાળજોનો માણસ વાત મનમાં રીડી ન પડે હો. એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 2 છે, આપેલા વાક્યો સુધારીને ફરીથી લખો. પહેલું છે પહાડ જેવો પોચો માણસ મુશ્કેલીથી ડરતો નથી. તો એનો જવાબ છે પહાડ જેવો કઠણ માણસ મુશ્કેલીથી ડરતો નથી. પોચાની જગ્યાએ કઠણ આવશે. બીજું છે ઉનાળામાં ભર બપોરે કડકડતી ઠંડી પડે છે. તો કે સુધારીને આપણે જવાબ લખીએ તો ઉનાળામાં ભર બપોરે દઝાડતી ગરમી પડે છે. ત્રીજું છે ડરપોક માણસના પાળિયા પૂંજાય છે. તો એનો સુધારીને આપણે જવાબ લખીએ તો શૂરવીર માણસના પાળિયા પૂંજાય છે. ચોથું છે સમય આવતા ખોટા માણસની ખોટ પડે છે. તેનો જવાબ છે સમય આવતા સાચા માણસની ખોટ પડે છે. પાંચમું છે બપોર સુધી ઊંઘી રહેતા માણસને સૂર્યવંશી તરીકે ઓળખવામાં આવે છે. તો જવાબ છે બપોર સુધી ઊંઘી રહેતા માણસને ઊંઘવંશી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 3 છે ક્રોસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો વિનું ખાલી જગ્યા બધા સાથે ઝઘડી પડતું. તો કે જવાબ છે એનો વાત વાતમાં. બીજું છે કામિનીની વહેલી સવારે ખાલી જગ્યા ઘાસમાં ચાલવાનો અનેરો આનંદ આવતો. તો કે જવાબ છે લીલાછમ ઘાસો. ત્રીજું છે અણધારી આફત આવતા ગમે તેવા માણસ ઢળી પડે છે. તો જવાબ છે મક્કમ માણસ. ચોથું છે ગોળીના સનન અવાજથી પંખી ખાલી જગ્યા કરતું ઉડી ગયું. તો જવાબ છે ફર કરતું. પછી પાંચમું છે આકાશમાંથી ફોરા પડ્યા. તો કે જવાબ છે ટપ 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 ફોરા પડ્યા. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો. આગળ આપણે જોઈએ તો ઉદાહરણ મુજબ પૂર્ણ કરો. તો વાહ શું સુરીલો અવાજ, ગાયક છે ભાઈ ગાયક. તો આની અંદર આપણે જોઈએ તો વાહ શો અભિનય, અભિનેતા ભાઈ અભિનેતા છે. વાહ શી કવિતા, કવિ છે ભાઈ કવિ છે. વાહ શું રસોઈ, રસોઈયો છે બે રસોઈયો. અને વાહ શું વાર્તા, વાર્તાકાર છે બે વાર્તાકાર. એવું આમાં આવશે. પછી આગળ એમાં છે વાહ શું સેવા, સેવક છે બે સેવક છે. વાહ શું ચિત્ર, ચિત્રકાર છે બે ચિત્રકાર છે. અને વાહ શું પાક, ખેડૂત છે બે ખેડૂત છે. પાંચમું જોઈએ તો આપણને એક આની અંદર ધૂળિયો મારા કરીને એક કવિતા આપેલી છે. એ કવિતા આપણે વાંચવાની છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. પછી આપણે એમાં પ્રશ્નો છે. ઉપરવાળી બેંક એટલે ભગવાન છે, તેમાંથી પ્રશ્ન બનાવવાનો છે. ઉપરવાળી બેંક એટલે કોણ, આપણે પ્રશ્નો બનાવવાના છે આની અંદર. બીજું છે પૈસા માટે માણસો જાણે કે પ્રેત હોય તેમ દોડી રહ્યા છે, તેમાંથી પ્રશ્ન બનાવવાનો છે કે માણસ પૈસાની પાછળ કેવી રીતે દોડી રહ્યો છે. ત્રીજું છે માણસને માણસ એટલે અમથું વહાલ ઉભરાય છે, તેમાંથી પ્રશ્ન આપણે બનાવીએ તો માણસને માણસ માટે શું ઉભરાય છે. તો કે વહાલ ઉભરાય છે. ચોથું છે સુખ દુઃખની વાર્તા કહેતા બાતમાં બાત ભીડી છે. તો એમાંથી પ્રશ્ન બનાવીએ તો કવિએ કેવી રીતે બાતમાં બાત ભીડવાની વાત કરી છે. પાંચમું છે આપણા બધાના જુદા જુદા આંક છે, તે આપણે ભૂલી જવાની જરૂર છે. તો એમાંથી પ્રશ્ન છે કવિ આપણને શું ભૂલવાનું કહે છે. પછીનું છે જોડકા જોડો. તમે અહીંયા જોઈ શકો છો આવી રીતે આપણે જોડકા જોડવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે આપેલા પ્રશ્નોના જવાબ આપો.
માણસ ક્યારેક હસતા હસતા રડી પડે છે? તો જવાબ છે અચાનક કોઈની યાદ આવી જાય કે મન વધારે ખુશીથી ભરાઈ જાય ત્યારે માણસ હસતા હસતા રડી પડે છે. બીજું છે માણસની પાસે સૂર્યવંશીનો પ્રતાપ છે એમ કહ્યું છે. તો કે સૂર્યવંશી રાજાઓ જેવી શક્તિ, સમર્થતા અને ઇતિહાસ રચ્યા છે તે માટે માણસને સૂર્યવંશીનો કહ્યો છે. પ્રશ્ન નંબર 3 છે માણસના પાળિયા ક્યારે પૂજાય છે? તો જવાબ છે જ્યારે માણસ પોતાની માતૃભૂમિ માટે બલિદાન આપે છે ત્યારે તે પૂજાય છે. ચોથું છે કેવા માણસોની સમાજમાં ખોટ વર્તાય છે? તો જવાબ છે સમાજ માટે ઉપયોગી કાર્ય કરે છે, લોકહિતમાં જીવન જીવે છે. આવા સાંસ્કૃતિક કે સહાનુભૂતિશીલ માણસોની ખોટ સમાજને સદા માટે વર્તાય છે. પ્રશ્ન નંબર 8 છે આપેલી કાવ્ય પંક્તિનો ભાવ લખો. ચંદર પર ચાલે ચપ ચપ માણસ છે ને બે ડગલે ખડી પડે બે માણસ છે, બે માણસ છે. આવું વાત છે. તો એમાંથી આપણે ભાવ લખીએ તો ચપ ચપ અવાજ સાથે ઝડપથી આ માણસ ચંદ્ર પર ચાલે છે, પરંતુ અણધારી આફતમાં તે જાણે અચાનક ભાંગી પડે છે, પોતાના નિશાએ સમજવા માંડે છે, એવો આ માણસ છે. પ્રશ્ન નંબર 8 છે આપેલા ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દો લખો અને વાક્ય બનાવો. તો કે પહેલું છે ભર શિયાળા તો હું ભર શિયાળે જમ્મુ કાશ્મીર ફરવા ગયો હતો, આવું ઉદાહરણ છે. તો બીજું આપ્યું છે ભર ઉનાળો, તો કે હું ભર ઉનાળે રાજસ્થાન ફરવા ગયો હતો. ભર ઊંઘે, બીજું છે ભર ઊંઘે માં મને જાગતો કર્યો ભર પેટે, તો એની માટે છે આજે મેં ભરપેટ ભોજન લીધું. ભર ચોમાસે, તેની માટે છે ભર ચોમાસામાં ફરવાનો આનંદ લીધો. ભરચક, ભરચક ભીડ સિનેમાની બહાર જોવા મળી. પ્રશ્ન નંબર 10 છે ઉદાહરણ પ્રમાણે વાક્ય વિસ્તાર કરો. દરિયાના મોજા ખળખળ, દરિયાના મોજા ખળખળ વહેતા હતા. તો આ ઉદાહરણ છે એમાંથી આપણે બનાવીએ. તો પ્રશ્ન પહેલો છે એમાં ઘડિયાળ, ઘડિયાળનો કાંટો, તો ઘડિયાળનો કાંટો ઝટપટ ચાલતો. ઝાંઝર, તો કે ઝાંઝરની ઘૂઘરી છમછમ વાગતી. ત્રીજું છે પ્રતાપ, તો પ્રતાપગઢના પાળિયા રાજા. ચોથું છે વરસાદ, તો વરસાદના ઝરમર વરસતો. પાંચમું છે મક્કમનો માનવી. પ્રશ્ન નંબર 11 છે આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાર્તા બનાવવાની છે. તો આમાં તમે જોઈ શકો છો એ આપણે વાર્તા અહીંયા બનાવી છે. તમે તમારી રીતે મૌલિક વિચારોના આધારે પણ તમે વાર્તા બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.